ભાજપના રાજમાં ભાઈ ભ્રષ્ટાચાર જે ભાજપ જામનગર મહાનગરપાલિકા છેલ્લા 27 વર્ષથી અહીંયા શાસન કરે છે, ત્યારે તમે જોવો છો જામનગર મહાનગરપાલિકાની એક પણ એવી કચેરી નથી જ્યાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ના બની હોય। જામનગરમાં હમણાં ખૂબ પ્રમાણમાં વરસાદ પડ્યો અને જે રોડો બનાવેલા હતા ત્યાં મસ્ત મોટા ખાડા પડ્યા છે। આ ભ્રષ્ટાચાર ભાજપનો જામનગરની જનતા પણ જોવે છે અને એનો ભોગ પણ બને છે। ત્યારે જામનગરની આરોગ્ય શાખાની વાત લઈ, જામનગરની આંગણવાડીઓની વાત લઈ, જામનગરમાં જે ઓવરબ્રિજ બને છે એની વાત લઈ, જામનગરમાં જે કચરાના કૌભાંડ છે એની વાત લઈ, જામનગરની એક પણ કચેરી એવી નથી જામનગર મહાનગરપાલિકાની કે અહીંયા બેસી અને છાવરે છે। અને આજે પણ હું કહું છું કે ભાજપની સંકલન મિટિંગમાં નક્કી કરીને અહીંયા સ્ટેન્ડિંગ કરે છે કે ભાજપને કેટલું દેવું અને પ્રજાને કેટલું દેવું। મોટા મોટા ભ્રષ્ટાચાર કરે છે ત્યારે જામનગરની પ્રજા જે ત્રાહિમામ છે, પ્રજાનો અવાજ બનો। વિરોધ પક્ષમાં બેઠાજી અમારી સંપૂર્ણ જવાબદારી છે આ લોકોને ક્યારે પણ અમે ભ્રષ્ટાચારમાં સખે નહીં લેવા દે। અને આજે અમે જામનગર મહાનગરપાલિકામાં અહીંયા બેસી અને આ લોકોને નિંદ્રામાંથી જગાડવા માટે સૂત્રોચ્ચાર કરી અને ધરણાનો કાર્યક્રમ રાખેલો।